સોમનાથ જિલ્લામાં ખાતર માટે ખેડૂતોના વલખા સતત ત્રીજા દિવસે ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી। કોડીનારના ગુજકોમાસોલના ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી। 250 થી વધુ ખેડૂતોની ખાતર માટે કતાર જોવા મળી। રવિ સિઝનના વાવેતર સમયે ખાતરની ખેડૂતોને જરૂર હોય, સરકાર પૂરતા પ્રમાણમાં ખાતર ફાળવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। जानकारी हमारा संवाददाता अर्जुन वाड़ा पासेथी प्राप्त करीशुं। अर्जुन, શું વ્યથા છે આ ખેડૂતોની? કેટલા સમયથી લાઈનમાં ઊભા છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં સતત ઘણા દિવસોથી ખાતરની અછત છે તે સર્જાણી છે, જેના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે। અનેક જે ખાતરના ડેપો છે તેની અંદર એવી પરિસ્થિતિ સર્જાણી છે કે વહેલી સવારથી જ ખેડૂતો છે તે ખાતર માટે લાંબી લાઈનોમાં લાગે છે। આજે પણ જે કોડીનાનું ખાતર ડેપો છે ત્યાં વહેલી સવારથી જ ખેડૂતો છે તે લાંબી લાઈનોની અંદર ઉભા હતા, પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે છેલ્લા 3-4 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ, પરંતુ